શું તમે ક્યારે વિચાર્યું છે કે મમતા વગરનું જીવન કેવું હોય? જાપાનના ઇચિકાવા ઝૂમાં જન્મેલા આ નાનકડા વાંદરા પંચ એ જન્મતાની સાથે જ પોતાની માતાને ગુમાવી દીધી હતી. માતાએ તેને તરછોડી દીધો અને પંચ એકદમ એકલો પડી ગયો. સામાન્ય રીતે વાંદરાના બચ્ચા તેની માતાને વળગીને જ મોટા થાય છે, પણ પંચ પાસે કોઈ નહોતું. તે સતત ડરમાં અને ચિંતામાં રહેતો હતો. તેની તબિયત બગડવા લાગી હતી. ત્યારે જૂના કર્મચારીઓએ એક અનોખો રસ્તો અપનાવ્યો. તેઓએ પંચને એક મોટું સોફ્ટ ટોય રમકડું આપ્યું. પંચને લાગ્યું જાણે તેને તેની માં મળી ગઈ હોય. તે આ રમકડાને એવી રીતે વળગી પડ્યો કે હવે તે તેને એક ક્ષણ પણ છોડતો નથી. આ રમકડાની હૂંફમાં જ પંચે ફરીથી જીવવાનું શરૂ કર્યું છે. પર વાર્તામાં એક નવો અને સુખદ વળાંક આવ્યો છે. પંચની આ એકલતા જોઈને જૂની જ એક બીજી માદા વાંદરીએ તેને દત્તક લઈ લીધો છે. જે પંચ પહેલા બીજા વાંદરાઓથી ડરતો હતો, તે હવે પોતાની આ નવી માતાના ખોળામાં સુરક્ષિત છે અને તેની સાથે બીજા વાંદરાઓ સાથે પણ હળવા મળવા લાગ્યો છે. ખરેખર પ્રેમ અને હૂંફ ગમે તે સ્વરૂપે મળે તે જીવન બદલી નાખે છે. આ ક્યુટ વાંદરાની સ્ટોરી ગમી હોય તો શેર જરૂર કરજો.